મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસનો 5મો દિવસ। ઉપવાસ પર બેઠેલા નિલેશ એરવાડિયાની લથડી તબિયત। 5 દિવસથી ઉપવાસ પર ઉતર્યા છે નિલેશ એરવાડિયા। નિલેશભાઈની તબિયત લથડતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। નિલેશભાઈને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો જેતપર ગામમાં આમરણાંત ઉપવાસનો આજે 5મો દિવસ। 108 में एसीए चालू नहीं। 108 ની અંદર શીખાવ બધા ડૉક્ટર છે, મેડિકલ સ્ટાફ છે। મારી તબિયત બગડેલી છે, મને છાતીમાં દુખે છે, એમાં કોઈ એમબીબીએસ નથી। મેં કીધું એને તો હું એમ્બ્યુલન્સમાં મરી જાઉં તો તમામ જવાબદારી તમારી રહેશે। એમબીબીએસ ડૉક્ટર પણ નથી અહીંયા। મને એમબીબીએસ ડૉક્ટર કે એમડી ફેસિલિટી આપે તો જ મારે લેવાની છે, નહીં તો હું મરી જઈશ તો આ ઉપવાસ છાવણીમાં જ મરી જઈશ। મારી અહીંયા ખાંભી ખોલી દેજો, મારે ક્યાંય જવાનું નથી। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। પાર્થ, જે રીતે આમરણાંત ઉપવાસનો આજે 5મો દિવસ છે અને ઉપવાસ પર બેઠેલા નિલેશભાઈની તબિયત પણ લથડી છે, શું સ્થિતિ? મોરબીના જેતપર ગામે ખેડૂતો જે વીજ લાઈનને લઈ અને આંદોલન કરી રહ્યા છે અને છેલ્લા 5 દિવસથી આમરણાંત ઉપવાસ ઉપર આ ખેડૂતો બેઠા છે। મંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ કારાભાઈ, નિલેશ એરવાડિયા સહિતના જે ખેડૂતો છે તે ત્યાં જેતપર ગામે ઉપવાસ ઉપર બેઠા છે અને આજે ઉપવાસનો 5મો દિવસ છે। આ ઉપવાસમાં દિવસે દિવસે લોકો જોડાતા જાય છે, પરંતુ શરૂઆતથી પહેલા દિવસથી જે ઉપવાસ કરી રહેલા નિલેશભાઈ એરવાડિયા છે તેની અત્યારે બપોરના સમયે અચાનક તબિયત લથડી હતી અને તબિયત લથડતાની સાથે જ આરોગ્ય સ્ટાફ અને 108ની ટીમને જાણ કરવામાં આવતા તેઓ તુરંત ત્યાં ઉપવાસ ચાવડી ઉપર દોડી આવ્યા હતા અને વધુ સારવાર માટે નિલેશભાઈને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની હાલ જે માહિતી જે છે એ મળી રહી છે। મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતોનો જે વિરોધ છે તે દિવસે દિવસે ઉગ્ર બનતો જાય છે। જેતપર ગામે ડાયરા હોય, લોક નૃત્ય હોય સહિતના જે કાર્યક્રમો યોજી અને જેતપર ગામના જે લોકો છે તે વિરોધ કરી રહ્યા છે। આ વીજ લાઈનના જે થાંભલા નાખવામાં આવી રહ્યા છે જેને લઈ અને વિરોધ કરી રહ્યા છે, તો સાથે સાથે ઉપવાસ આમરણાંત ઉપવાસનું આંદોલન છે તે પણ ચાલી રહ્યું છે, જેમાં દિવસે દિવસે ખેડૂતોનું સમર્થન પણ મળી રહ્યું છે। તો ઉપવાસ છાવણીમાં પણ ઉપવાસમાં લોકો અને ખેડૂતો પણ આ દિવસે દિવસે જોડાઈ રહ્યા છે। ગઈકાલે ઉપવાસ છાવણીમાં વધુ 3 લોકોએ ઉપવાસ ઉપર બેઠા હતા, જેમાં મહિલા સહિતના જે લોકો છે તે ઉપવાસ ઉપર બેઠા હતા। ઉપવાસીઓની સંખ્યા જે છે કુલ મળી અને 7 જેટલી થઈ હતી। 7 લોકો જે ઉપવાસ કરી રહ્યા હતા એમાંથી આજે નિલેશભાઈ એરવાડિયા છે તેમની તબિયત લથડી છે, તેમને 108 મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ સારવાર ખસેડવામાં આવ્યા છે। જી આભાર પાર્થ, તમામ જાણકારી આપવા માટે।